લઈ લઈએ. દેવાનંદના એક ચાહક આપણને દેવાનંદના થોડા ઘણા ડાયલોગ સંભળાવશે. અને ચાહક તો એટલા બધા છે કે જ્યારે દેવાનંદ સાહેબ ગુજરી ગયા ત્યારે એમનું બેસણું રાખવાનો વિચાર કરતા હતા, રાખ્યું હતું. પણ હવે આપણે અનાયાસે જઈ નહોતા શક્યા. આપણે काटो खींच के नहीं आगो नो डायलॉग मेरी समझ में नहीं आता है। कल तक लगती थी आप 40 साल की औरत जिंदगी की हर खुशी उम्मीद कहीं बीत कहीं रास्ते में छोड़ आई है। आज लगती है 16 साल की बच्ची नादान बचपन की शरारतों से पर हो अच्छी बात। सवाल ये नहीं कि पानी बरसे या नहीं बरसे, सवाल ये नहीं कि मैं जीऊँ या मरूं, सवाल ये है कि दुनिया को बनाने चलाने वाला कोई है। अगर नहीं है तो परवाह नहीं, जिंदगी रहे या मौत है, हम खुदा हमारे गरीब बंदों की सुनता है ना। अच्छा पसी गायक नतीजो डायलॉग। ये कहानी बचपन में मेरी माँ ने मुझे कई बार सुनाया करती थी। एक बार बहुत बड़ा कान पड़ा, धरती की छाती फटी है, बूंद पानी नहीं गुस्सा, पशु पक्षी सब भूख से मारे तड़प रहे थे। देखता था भगवान कहीं मानव देह की परीक्षा तो नहीं कर रहे। ये कहानी साधु महात्मा के 12 दिन तक लगातार उपवास रखे, भगवान को पानी बरसाने पर मजबूर करे। स्वामी पानी बरसाए, अगर यकीन करो कि तुम्हारा बच्चा अंदर आग में रह जाए तो क्या तुम गोद नहीं पड़ोगी? भक्तों के लिए भगवान माता भी है, पिता भी है, माता भी है, सखा भी है। પછી अमर प्रेम रो मत पुष्पा, तुम जो जीत सको, तुम्हारे दुख के आंसू सदाए मुमकिन, पानी के अलावा कुछ नहीं, इन्हें पहुंच डालो पुष्पा है त्याग। हाँ, आज मैं कितनी आजादी महसूस कर रहा हूँ। जिस्म मांग करना भूल गया, मन भूल गया तड़पना तड़प, जिंदगी पीक जलकर प्रकाश बन गई, सच्चाई मेरा रूप है। तन रहे ना रहे मैं रहूंगा, तुम अहंकार हो तुम्हें मनना होगा। कोट से निकली तो रास्ते में खड़ी कर दी गई, जानती हो क्यों? वो लोग हमसे मार डालना चाहते थे। वो लोग न हिंदू थे न मुसलमान, सिर्फ गुंडे थे, गुंडे कमबख्त। હવે આપણે એક જરા ગીત ભજન સાંભળીશું. મનમાં આપણે ત્રિકમલાલ ધોની જરાક કરજો અને કડી દોહરાવતા નહીં હો પ્લીઝ. ભાઈ તરફથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને ₹500 ભેટ મળેલ છે. તો મુજે
ઓફિસની અંદર સાહેબ આવીને પટાવાળાને પૂછે છે, પટાવાળા આજે શું નવા જૂની થઈ? તો કે બસ સાહેબ પછી નવા જૂની નથી, તમે જે ખુરશી ઉપર બેઠા છો ને આજે જ કલર કરે છે. હાલો, એક ભાઈએ ઓફિસમાં રજા મૂકી. સાહેબે એને બોલાવ્યો કે કેમ તે રજા મૂકી છે ભાઈ 15 દાડાની? કે સાહેબ મારા લગ્ન છે કે. તો સાહેબે નીચે સેન્કશન લખીને પછી લખ્યું તું 1 લાખનો છું. લગ્નની નીચે એને લખ્યું રજામાં કે તું 1 લાખનો છે, તારી રજા સેન્કશન કરવામાં આવે. દિલ આપતા તો આપને આપી દીધું, દિલ આપતા તો આપને આપી દીધો, પામતા પાછો અમે માપી લીધું. તમે પણ ખરા છો બધા, ક્ષણભર રાખ્યું તમે, પણ ચારે બાજુ તો જુઓ તો ખરા કેટલું કાપી લીધું. દરરોજ સવારે તાજા ફૂલની માળા કોઈ અજ્ઞાત શક્તિ પહેરાવે છે. હા. પેશવાને શંકા જાય છે, એટલે કે જે આ બધું ધતિંગ છે. એટલે પૂજારીને અંદર કહે છે કે બહારથી કોઈ માણસ આવો ન જોઈએ રાત્રે, અને ત્યાં ગામનો ગાયક આવે છે એટલે ખબર પડે છે. એટલે માતાજીને એ પ્રાર્થનાના સ્વરૂપમાં ગીત ગાય છે. હે વંદે નાગે गीतों के फूलों की माला बनाकर लाया हूँ दिल आरती में सजा कर. गीतों के फूलों की माला बनाकर लाया दिल
આમંત્રિત વાસણા વિભાગના રહીશો, નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને સૌ ભાઈઓ અને બહેનો, આજથી થોડા વર્ષો પહેલા આવો જ 1-2 વર્ષ પહેલા આવો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એક મજાની સાંજ. આવો ઘણા વખતથી અમારો વિચાર હતો કે આવો એક પ્રોગ્રામ ફરીથી પાછો આપણે યોજીએ, અને અમે એવું નક્કી કર્યું કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન એ આપણે માટે સારો અવસર છે, તહેવાર છે. તો એ દિવસે આપણે આવો ગોઠવીએ તો સારું. અમારા ટ્રસ્ટી મંડળે એકી અવાજે નક્કી કર્યું કે આપણે આવો પ્રોગ્રામ યોજવો. સુરેશભાઈને આ બધા પ્રોગ્રામ એક નાનું સરખું આપણે ઘેર નાનો પ્રસંગ હોય તો પણ કેટલી બધી મુશ્કેલીઓ અને કેટલી બધી મહેનત કરવી પડે છે. તો આ આવડો મોટો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો એમાં અમારી ટીમે કે સુરેશભાઈ, જયેન્દ્રભાઈ, અમારા સુધાકરભાઈ અને બીજા અરવિંદભાઈ, આ બધા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ કર્યો. જો હું જેટલો એ સૌ કાર્યકર્તાઓને હું ખૂબ મારા અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું. આવા કાર્યક્રમો અવારનવાર યોજાય છે અહીંયા, અને ખૂબ અમારા સુરેશભાઈના લીધે કહું તો ના અસ્થાને નથી કે આવા કાર્યક્રમો, એમની દીર્ઘદ્રષ્ટિ, એમની આર્ટિસ્ટ, એ કલા કારીગરી, એક કારીગર છે, કહું તો કલા કારીગર છે. એટલે આ બધું એમનામાં સૂઝ છે, સોચ છે, એટલે આ કાર્યક્રમો સારી રીતે થાય છે. એમણે આપ સૌનો પ્રેમ સંપાદન કર્યો છે. એ રોજ સવારે